કાલે તો મસ્ત મજાનું આજે કહેવાનું તો મેં કીધું કે કાલે કહીશ એમ, પણ હવે એકાદ બે દિવસ થયો હું અત્યારે કહી દઉં, પણ અત્યારે 2 દિવસ તો થાય નહીં જે વસ્તુ મારે કરવાની હતી. તો કાલ રાતે તો કેવું થયું, નેક્સ્ટ હોય ને સુઈ ગયો તો 12 6 વાગે થઈ ગયું ગુજરાત આવી ગયું અને હતું પછી. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં પણ મજામાં છે ને? આઈડન મસ્ત મજામાં થઈ ગયો ફ્રેશ. વાગી ગયા ભાઈ 5 વાગ્યા, 5:30 થઈ ગયા. તમે કહેતા હશો કે રોજ રોજ 5:30 5 વાગ્યા વ્લોગ ચાલુ કરે. તો કાલ તો મેં નિયમ લીધો હતો કે વહેલા વ્લોગ ચાલુ કરું. વેકેશન છે તો થોડુંક મોડું જગા જતું, પછી નાસ્તો કરીએ તો આ જમવાનું બની જતું એવું છે. તો એવું થાય ને એટલા માટે એટલે મેં કીધું વ્લોગ પછી શું થાય કે બપોરે કંઈ બહાર જતા ન હોય તો ભાઈ વ્લોગ કોઈ વાર જતા હોય તો બપોરે 12 વાગે વ્લોગ ચાલુ કરું. બાકી 5 વાગે નોર્મલી બહાર આટો મારવા જતા હોય તો વ્લોગ બહાર ચાલુ કરું, અંદર ઘરેથી ચાલુ કરીને જાઉં બહાર, તો ભાઈ કાલે બહાર દેખાડાય કાંઈ એમ. ને ગાઈસ તો કાલે તો મસ્ત મજાનું કે આજે કહેવાનું તો મેં કીધું હતું કે કાલે કહીશ એમ, પણ હવે એકાદ બે દિવસ થયો હું અત્યારે કહી દઉં, પણ અત્યારે 2 દિવસ તો થાય નહીં જે વસ્તુ મારે કરવાની છે ને. મતલબ કે કાલે રાતે હું કહેવાનો હતો કે હું સ્ટાર્ટ કરું છું, મતલબ કે એકાદ વ્લોગ એવું લાગે ને તો હિન્દીમાં બનાવું એકાદ વ્લોગ. પણ જોઉં છું હવે, હિન્દી તો ફૂલ કાંઈ ફાવતું નથી, બાવા હિન્દી આપણે ફાવે, ભાઈ એમાંથી ચાલુ કરીએ એકાદ વ્લોગ 2 વ્લોગ બનાવીએ. ખાલી ખાલી આમનો વ્લોગ બનાવીએ કેમ કે વેકેશન હાલે એટલા માટે. પણ કાલ રાતે હું એને એડિટ હમણાંથી એવું લાગે ને તો સવારે કરું થોડું ઘણું, અને થોડું ઘણું સાંજે કરું છું. કેમ કે એડિટમાં તો એવું થાય છે કે કોઈક વાર સવારે કરું, કોઈક વાર સાંજે કરું, રાતે પછી મોડું થઈ જાય. આમે સવારે વેકેશન જ હોય, મેં કીધું રજા જ હોય તો મેં કીધું સવારે કરી નાખીએ એમ. નકર સ્કૂલે જવાનું ને એવું હોય ને તો રાતે જ એડિટ થઈ નાખવું પડે અમારે, રાતે જ અપલોડ કરી નાખવું પડે એટલે વાંધો ન આવે એમ. તો કાલ રાતે તો કેવું થયું, કોઈ મેચ હોય ને પછી સૂઈ ગયો તો 12 1:15 એવું થઈ ગયું હતું. ગુજરાત હારી ગયું એવું હતું અને એ બધું હતું. પછી સૂઈ ગયો ઘડીક તો પછી પેટમાં થવા મળ્યું. તો પેટમાં કંઈક થવા મળ્યું એટલે મને એમ કે ફૂલ ખવાઈ ગયો એટલે ઊંઘ નહીં આવતી એમ. તો પછી ઘડીક બેઠો ખાલી એમને સોંગ સાંભળ્યા. કેમ કે હું એડિટ કરતો એટલે બહાર અવાજ ન આવે, કેમ કે બધા સૂઈ ગયા હોય રાતે. તો એવું હતું, કાલ રાતે એડિટ કર્યો તો મેં સવારે મેં વ્લોગ વહેલા ચાલુ કરી દઈએ એમ. તો મેં કહ્યું કાંઈ વાંધો નહીં, કેમ કે કાલે કીધું છે તો આજ તો કરવું જ પડશે મેં કીધું એમ. તો વ્લોગ વહેલા ચાલુ કરવામાં કે પછી ઉઠાણું નહીં, એડિટ કર્યો અને વ્લોગ એડિટ કરીને બેસી ગયો. પછી હજી પેટમાં દુખતું હતું, મેં આમ પેટમાં દુખતું નહોતું પણ પેટમાં કંઈક ગડબડ થતી હતી ખાલી આમના એમ. પેટમાં દુખતું નહોતું ને મને એમ કે ફૂલ ખવાઈ ગયું છે ને, કેમ કે પાણી મારે ફૂલ પીવા દો, એટલે પાણી પીવું ને એટલે સીધું અહીંયા ગળે આવી જાય એમ. એટલે ઉલટી થઈ મને વોમેટ થઈ જાય. 3 વાગ્યા, 2:45 વાગ્યા વોમેટ થઈ. પહેલી વાર થઈ તો એ 2:45 વાગ્યા થઈ, બીજી વાર 3 વાગ્યા થઈ. પછી મેં મજા બગડશે મને એવું લાગે. અને પછી સવારે પછી ઊંઘ જ નહોતી આવતી, તો એ 4 વાગ્યા સૂતો. જેવી રીતે ઊંઘ આવી પછી મસ્ત મજાનો સૂઈ ગયો. પછી જાગ્યો તો આવી જાય વહેલા 7 વાગ્યા ઉઠી ગયો હતો. કેમ કે પછી એમ મજા ન આવે ને, આમ કંઈક ઉલટી વોમેટ થાય એટલે પછી પૂરું એમ. પછી જાગ્યો પછી પાછો સૂઈ ગયો. પછી પાછો સૂઈ ગયો એટલે પછી પાછો જાગ્યો 10 વાગ્યા નહીં પણ 9 વાગ્યા જાગી ગયો. તો નાસ્તો કર્યો, મસ્ત મજાનો નાસ્તો કરીને ઘડીક બેઠો અને એવું બધું કર્યું. કંઈક ફ્રેશ છો પછી મેં કીધું આજ બ્લોગ નથી બનાવવો એમ. મેં કીધું ના બ્લોગ તો પછી મેં અત્યારે સૂતો જ તો અને ગયો તો માસાને લેવા માટે, કેમ કે બુલેટમાં જે ઓલું હતું ને બેટરી પતી ગઈ હતી એની, તો બેટરી બદલવાની હતી. તો માસાને અમે બે ગયા હતા, 3 3:30 ગયા અને 4 વાગ્યા વહી આવ્યો. 4 વાગ્યા સૂતો ને 4:30 જાગી ગયો. અત્યારે વાગ્યા 5:30. ત્યાં લગનમાં તો વ્લોગ જોતો હતો. જ્યાં તો બંધ કરી દીધી ટીવી, કેમ કે ઉદાના ઘરે આવવું હોય. કેમ કે એવું કાંઈ નહીં કે મજા ન હોય તો વ્લોગ નહીં ઉતારવાનું, વ્લોગ ઉતારવાનો હતો આપણે. બહુ એવું કાંઈ હોય તો કંઈક જોયું થાય એમ. બાકી વ્લોગ તો ડેઈલી ઉતરશે જ, એનું ટેન્શન તમે નહીં લેતા ને હોય નથી લેતા ટેન્શન. તો એટલે વ્લોગ તો ડેઈલી જ આવશે. બાકી એવું બધું કંઈ ખાસ છે નહીં, વોમેટ દીધી ખાલી. તો એ પપ્પાએ કીધું, મમ્મીએ કીધું હાલ દવા લઈ આવે. મેં કીધું દવા તો પડી હતી, થોડી ઘણી દાબી લીધી છે, મતલબ વોમેટની હતી. અને આપણા ડૉક્ટર અહીંયા ઓળખીતા એટલે કાંઈ વાંધો નથી. તો અત્યારે તો ગાઈઝ ઉદયના ઘરે જઈએ છીએ અને વાગી ગયા 5:30. એણે મને 5 વાગ્યાનું કીધું આવજે, કેમ કે એના ઘરે કોઈ નથી અને મમ્મી ગયા સત્સંગમાં આગળ મામાનું ત્યાં. તો ગાઈઝ આવું છે કાલનું. એટલે હિન્દીમાં વ્લોગ ચાલુ કરવો, મતલબ કે ચાલુ કરવો એટલે એકાદ દી કરવો એવું છે. પણ મારે કેમ ફૂલ હિન્દી નથી આવડતું, બાબા હિન્દી આવડે આપણું. તો એવું લાગે તો એમાં એકાદ ટ્રાય કરી જોઈએ કે એવું છે એમ. ત્યાં લગીને કન્ટિન્યુ આપણે જઈએ ઓલવેઝના ઘરે. ગાઈઝ ભાઈ અત્યારે ભાઈ કેરીનો રસ લાવ્યો છું અને આ કાંઈ લાવ્યો છું કે એમ ત્યાં છું પાડી ગયો તો બેકરીમાં દુકાને.
લઈ લીધી મસ્ત મજાની ને ચકરી આપે, ચકરી નામ છે. અને આજે ભાઈ પોટેટો બનાવ્યા. પોટેટો મારે નથી ખાવા, કાલે પોટેટો ખાવા, પોટેટો નીકળ્યા અડધી રાતે નીકળ્યા ઓછી. એ તમે કહી તું ગાઈસ ને અમારી કહાની ભાઈ. અને ભાત બનાવ્યો તો ભાત, દાળ ભાત ખાઈ લી, થોડું ખાઈ લી. પેટમાં કઈ કઈ છે નથી જાય ગડબડ તો બહારનું હમણાં ખાવ બંધ કરી દેવાનું છે. અને વાગી ગયા 8:30 ને થઈ ગયો આરતી કરવાનો સમય છે કે આરતી કરી નાખીએ. અને ભાઈ બારે કથા હાલે, કથાનો કાર્યક્રમ મતલબ કે બાપુ પણ આવી જાય 9 વાગે એટલે ચાલુ થઈ જાય, 12 વાગ્યા લગન ચાલુ રહે, રોજ રહે. કથાનો ચોથો 5મો દિવસ થઈ જાય, ખબર નહીં કેટલા દિવસ થાય. બાઈ જાય છે, મમ્મી બધા જાય. તું જાશો? તું નથી જાતી? તો જવાય ને. કેદી એક દિવસ આ પતિ જા પછી જાય એ શું કામનો. ગાઈસ પેત્ર વાગ્યા હે 11:30 પોણા 12 વાગવા જાય, પોણા 12 થઈ ગયા. હું દર્પણ જેડી ને ઉદિત ભાઈ એટલે કે હેઠે બેઠા હતા. સપ્તાહ તો બહાર નતા, શેરીમાં વચ્ચે જ બેઠા ચોક ઉપર. તો જેડીનો બર્થડે આવે છે 5 તારીખે. અને દર્પણ એવું વિચારે કે રીલ્સ બનાવીએ, કે એવી રીલ્સ કે બર્થડે વિશ કરતો હોય ને એવી રીલ્સ. હવે હું તો બનાવવાનો જ છું, એવું લાગે તો હું બનાવીશ. અને બહારથી પ્રમોટ કોક કરતા હોય તો એની પાસેથી બનાવીશ એવું છે, એવું વિચારે દર્પણ. પણ હવે જોઈએ છીએ, કેમ કે મને જે કાંઈ મજા બગડી હતી થોડી ઘણી હારી થઈ ગઈ. તો એ બહાર કાંઈ ગયો નથી. બહાર ગયો તો ખાલી આંટો મારીને પાછા ભાઈ આવ્યો હતો. બહાર કાંઈ વ્લોગ ઉતાર્યો નથી, કેમ કે આજે થોડી બેટરી લો જેવું હતું મારામાં. એટલે કેમ કે હવે બેટરી તો તાજા થઈ ગઈ, કાલના દીમાં તો પાછી તાજા થઈ જાય એટલે વાંધો નહીં. તો ગાઈસ ભાઈ આશીર્વાદ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં આગળ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. ટાટા બાય, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. ચીન ટપાક ડમ ડમ.